નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ASP.NET છે એ ઘણા બધા કંટ્રોલ્સની બનેલી લેંગ્વેજ છે અને સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, કે જે કાંઈ પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય છે એ સર્વરમાં થાય છે, નહીં કે તમારા લોકલ કમ્પ્યુટરમાં. એટલે કે ક્લાયન્ટ પીસીમાં એનું એક્ઝિક્યુશન નથી થતું, સર્વરમાં પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થતું હોવાથી ASP.NETને સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ASP.NETમાં ઘણા બધા બેઝિક કંટ્રોલ્સ અવેલેબલ છે. એમાંના જે તમારા સિલેબસમાં છે એ વિદ્યાર્થી મિત્રો હું તમને બધાને કરાવીશ. એમાં પણ સૌથી પહેલા હું થિયરી કરાવીશ અને પછી એકી સાથે બધાનું પ્રેક્ટિકલ હું તમને કરાવી દઈશ. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે થિયરિકલ પહેલા સૌથી પહેલા કરાવું અને પછી પ્રેક્ટિકલ, જેથી કરીને તમને વ્યવસ્થિત તમે સમજી શકો અને પછી એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તો સૌથી પહેલો બેઝિક કંટ્રોલ છે લેબલ કંટ્રોલ. વિદ્યાર્થી મિત્રો, આ તમે ઓલરેડી C# માં ભણી જ ગયા છો. એટલે C# બેકગ્રાઉન્ડમાં જે ASP.NETમાં આપણે યુઝ કરી બે લેંગ્વેજ યુઝ કરી શકીએ, એક VB લેંગ્વેજ અને સેકન્ડ C#. તો અત્યારે જે હાલમાં જે મોડર્ન એરા છે એમાં બેકગ્રાઉન્ડમાં CS લેંગ્વેજ તરીકે C# નો યુઝ કરવામાં આવે છે. ASP.NETમાં બેકગ્રાઉન્ડમાં C# પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે. Label control is used to display any message or gives any information. લેબલનો યુઝ કરી અને તમારે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કાંઈ પ્રોગ્રામિંગ કરતા હો ત્યારે કાંઈ મેસેજ ડિસ્પ્લે કરાવવું હોય કે કાંઈ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવવી હોય તો એના માટે તમે લેબલ કંટ્રોલ યુઝ કરો છો. કોઈ પણ કંટ્રોલ હોય વિદ્યાર્થી મિત્રો, તો એનું સિન્ટેક્સ કેવી રીતના બનશે, તો કે ASP આપણે યુઝ કરીએ છીએ ASP.NET, એટલે ASP પછી કોલન, જે અહીંયા કંટ્રોલ તમે યુઝ કરતા હશો એ કંટ્રોલ, એટલે આપણે અહીંયા લેબલ યુઝ કરીએ છીએ એટલે લેબલ, પછી અહીંયા સ્પેસ આપી અને આઈડી, તમારે જે લેબલનું આઈડી આપવું હોય એ તમે આઈડી આપી શકો છો. અને પ્રોપર્ટી, પછી એક પ્રોપર્ટી છે રન એટ. દરેક કંટ્રોલની અંદર રન એટ આવશે, રન એટ ઇક્વલ ટુ સર્વર. કારણ કે આપણી જે ASP.NET છે વિદ્યાર્થી મિત્રો, એ સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. અને રન એટ ઇક્વલ ટુ સર્વર દરેક કંટ્રોલની અંદર કમ્પલસરી લખવાનું રહેશે. જો તમે આ નહીં લખો તો સર્વરમાં એનું એક્ઝિક્યુશન થશે નહીં. અને ત્યાર પછી પ્રોપર્ટી છે ટેક્સ્ટ. એટલે કે તમારે ડિસ્પ્લે શું કરાવવું હોય, લેબલમાં તમારે શું ડિસ્પ્લે કરાવવું હોય એ, ધેટ ઇઝ ધ અહીંયા આપણે સેટ કરેલું છે ભાવિ. અને પછી લેબલ કંટ્રોલને અહીંયા પૂરો કરી દેવાનો, /ASP:\label. બરાબર વિદ્યાર્થી મિત્રો, એની કેટલીક પ્રોપર્ટી છે સૌથી વધારે યુઝ થતી હોય એ પ્રોપર્ટી છે, નોટ ડાઉન કરી લેજો. બેક કલર, લેબલનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવા માટે બેક કલરનો યુઝ કરવામાં આવે છે. હવે CSS ક્લાસ એનેબલ ટુ એસોસિએટ CSS ક્લાસ વિથ લેબલ. હવે લેબલની સાથે સ્પેસિફિક CSS ક્લાસ બનાવી અને તમારે એને એનેબલ કરવું હોય, એમાં એડ કરવું હોય તો CSS ક્લાસની અંદર તમે કરી શકો છો. ત્યાર પછી તમારે ફોન્ટ પ્રોપર્ટી સેટ કરવી હોય લેબલની, તો તમે ફોન્ટ પ્રોપર્ટી દ્વારા સેટ કરી શકો છો. નેક્સ્ટ પ્રોપર્ટી છે ટૂલ ટીપ. એનેબલ ટુ સેટ ટૂલ ટીપ ટેક્સ્ટ ઓફ ધ લેબલ. લેબલનું ટૂલ ટીપ ટેક્સ્ટ શેર કરવા માટે ટૂલ ટીપનો યુઝ થશે. હવે સવાલ એ થાય કે ટૂલ ટીપ એટલે શું, કે તમે કોઈ પણ કંટ્રોલ હોય એના ઉપર રાઈટ ક્લિક કરો છો અને તમને ડિસ્પ્લે થાય છે, ધેટ ઇઝ ધ ટૂલ ટીપ ટેક્સ્ટ. બરાબર. બોર્ડર સ્ટાઇલ, બોર્ડરની તમારે સ્ટાઇલ સેટ કરવી હોય, બોર્ડર રાખેલી હોય અને બોર્ડરની સ્ટાઇલ તમારે સેટ કરવી હોય, બરાબર, સ્ટેટિક, સિંગલ, ડબલ બોર્ડર, એ તો તમે બોર્ડર સ્ટાઇલ દ્વારા સેટ કરી શકો છો. બોર્ડર કલર, બોર્ડરનો કલર, બોર્ડર જો તમે સેટ કરેલી હોય અને બોર્ડરનો કલર તમારે રાખવું હોય તો એ બોર્ડર કલર પ્રોપર્ટી દ્વારા તમે સેટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો લેબલ કંટ્રોલ. ત્યાર પછી સેકન્ડ કંટ્રોલ છે બેઝિક કંટ્રોલ.
ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ. હવે આ પણ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી તમે સી શાર્પમાં સ્ટડી કરી જ ગયા છો, છતાં પણ હું એકવાર રિવાઇઝ કરી દઉં. ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ, ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો યુઝ ક્યારે થાય તો કે જ્યારે આપણે યુઝર પાસેથી કાંઈ ટેક્સ્ટ લેવું હોય, મંગાવવું હોય, ત્યારે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ એ ટાઈપ ઓફ ઇનપુટ કંટ્રોલ. ટેક્સ્ટ બોક્સ એ એક પ્રકારનો ઇનપુટ કંટ્રોલ છે. It can get text in 3 different input mode. ટેક્સ્ટ બોક્સની અંદર તમે 3 રીતે ASP.NET માં 3 રીતે ઇનપુટ યુઝર પાસેથી મંગાવી શકો છો. ક્યાં ક્યાં મોડ હોઈ શકે તો કે એક છે સિંગલ લાઇન. સિંગલ લાઇનમાં તમારે જ્યારે કાંઈ પણ યુઝર પાસેથી ઇનપુટ લેવું હોય ત્યારે સિંગલ લાઇન એનો મોડ સેટ કરવાનો પ્રોપર્ટીમાં જઈ. સેકન્ડ મોડ છે મલ્ટી લાઇન. Used to get multi-line input from user. યુઝર પાસેથી એક કરતાં વધારે લાઇનમાં તમારે ઇનપુટ મંગાવવું હોય ત્યારે મલ્ટી લાઇન. અને થર્ડ છે પાસવર્ડ. તમારે પાસવર્ડ જ્યારે યુઝર પાસેથી મંગાવવું હોય, એન્ટર કરાવવાનું હોય ત્યારે પાસવર્ડ તમે મોડ સેટ કરી શકો છો ટેક્સ્ટ બોક્સનો. મેં અગાઉ તમને લેબલમાં કીધું એમ દરેકમાં સિન્ટેક્સ સેમ રહેશે, ખાલી એનું જે બિહેવિયર હશે એ જ ચેન્જ થશે. ASP: ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે આપણો, એટલે ASP: ટેક્સ્ટ બોક્સ. આઈડી ઇઝ ઇક્વલ ટુ જે તમારે આઈડી રાખવું હોય એ, એટલે અહીંયા આપણે રાખેલું છે ટેક્સ્ટ બોક્સ 1. રનએટ ઇઝ ઇક્વલ ટુ સર્વર, એટલે રનએટ તો મેં કીધું એમ દરેકમાં આવશે જ, કારણ કે આપણે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ કરીએ છીએ. અને પછી ટેક્સ્ટ બોક્સને પૂરું કરી દેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બોક્સની પ્રોપર્ટી કઈ કઈ અવેલેબલ છે જે સૌથી વધારે યુઝ થાય છે? તમે વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરી અને જોશો તો તમને આઈડિયા આવશે કે પ્રોપર્ટી ઘણી બધી અવેલેબલ થશે પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં. પણ અત્યારે આપણે જે જોવાની છે એ સૌથી વધારે જે યુઝ થતી હોય રેગ્યુલર પ્રોગ્રામિંગમાં એ આપણે અહીંયા જોશું. તેમાં ફર્સ્ટ છે ઓટો પોસ્ટ બેક. ઓટો પોસ્ટ બેક વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરતા જજો સાથે સાથે. ઓટો પોસ્ટ બેક enable us to post the form containing the text box back to the server automatically when the any event is raised. હવે કોઈ ઇવેન્ટ અકર થાય છે અને તમારે ઓટોમેટિકલી જે તમે સબમિટ કરાવેલું છે ફોર્મ અને કાંઈ ઇવેન્ટ અકર થાય છે તો એને પાછું જ્યાં હોય ત્યાં કંટ્રોલને લઈ જવું હોય તો એના માટે ઓટો પોસ્ટ બેક પ્રોપર્ટીનો યુઝ થાય છે. સેકન્ડ પ્રોપર્ટી છે કોલમ. enables to specify the number of columns to shown to the user. સ્પેસિફિક નંબર ઓફ કોલમ્સ તમારે યુઝરને શો કરાવવી હોય તો એના માટે કોલમ્સ પ્રોપર્ટીનો યુઝ થાય છે. થર્ડ પ્રોપર્ટી છે ટેક્સ્ટ બોક્સની મેક્સ લેન્થ. મેક્સિમમ લેન્થ ડેટાની કેટલી રાખવી છે, તમે જે ડેટા એન્ટર કરાવો છો ટેક્સ્ટ બોક્સમાં એની મેક્સિમમ લેન્થ કેટલી રાખવી છે એ મેક્સ લેન્થ પ્રોપર્ટી દ્વારા તમે સેટ કરાવી શકો છો. ફોર્થ પ્રોપર્ટી છે રીડ ઓનલી. enables to prevent the user from changing the text in text mode. હવે ઇનપુટ તમે ઓલરેડી કરાવી દીધેલું હોય, બાય ડિફોલ્ટ તમે ટેક્સ્ટ સેટ કરી દીધેલું છે અને એમાં કાંઈ ચેન્જીસ યુઝર પાસેથી નથી કરાવવું, રીડ ઓનલી મોડ રાખવું હોય ત્યારે રીડ ઓનલી પ્રોપર્ટીનો યુઝ થાય છે. ફિફ્થ પ્રોપર્ટી છે રોઝ. નંબર ઓફ રોઝ ડિસ્પ્લે કરાવી યુઝરને ટેક્સ્ટ બોક્સની ત્યારે રોઝ પ્રોપર્ટીનો યુઝ થાય છે. અને પાંચમી પ્રોપર્ટી છે ટેક્સ્ટ મોડ. અગાઉ એના ટેક્સ્ટ 3 મોડ હતા, એમાંથી તમારે કયો મોડ સેટ કરવો છે, સિંગલ લાઇન મોડ, મલ્ટી લાઇન મોડ કે પાસવર્ડ મોડ, એ તમે ટેક્સ્ટ મોડ પ્રોપર્ટી દ્વારા સેટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કેટલીક ટેક્સ્ટ બોક્સની મેથડ પણ યુઝ થાય છે. જ્યારે તમે ટેક્સ્ટ બોક્સનો યુઝ કરો છો અને તમારે કોઈ મેથડનો યુઝ કરવો હોય તો તમે મેથડ પણ યુઝ કરી શકો છો. એમાંની સૌથી વધારે યુઝ થતી હોય એવી મેથડ છે ડેટા બાઇન્ડ. ડેટા બાઇન્ડનો યુઝ શું થાય તો કે યુઝ ટુ બાઇન્ડ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ વિથ પર્ટિક્યુલર ટેબલ કોલમ્સ while connecting with database. જ્યારે edu.net એટલે કે ડેટાબેઝ ASP.NET-માં ડેટાબેઝ પ્રોગ્રામિંગ કરતા હો, એટલે કે ડેટાબેઝ કનેક્ટિવિટી તમે કરતા હો ત્યારે પર્ટિક્યુલર સ્પેસિફિક ટેબલ કોલમ સાથે ટેક્સ્ટ બોક્સને બાઇન્ડ કરવા માટે
ડેટા બાઇન્ડ પ્રોપર્ટીનો યુઝ કરી શકો છો. સેકન્ડ મેથડ છે ફોકસ. તો વિદ્યાર્થી મિત્રો ફોકસ મેથડ ક્યારે યુઝ થશે તો કે જ્યારે તમે ઘણા બધા કંટ્રોલ યુઝ કરતા હો, એમાંથી કોઈ તમે ઇવેન્ટ અકર કરાવો છો, ઇવેન્ટ અકર થાય છે, એમાંનું સ્પેસિફિક કંટ્રોલ ઉપર તમારે ફોકસ લઈ જવું હોય ત્યારે ફોકસ મેથડનો યુઝ તમે કરી શકો છો. બરાબર. ત્યાર પછી સમ ઓફ ધ કોમન ઇવેન્ટ્સ ઓફ ધ ટેક્સ્ટ બોક્સ આર. કોમન ઇવેન્ટ છે, હવે આ મેથડ હતી, હવે ઇવેન્ટ્સ. ઇવેન્ટ્સ એટલે શું? ઇવેન્ટ્સ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે. ઇવેન્ટ્સ એટલે શું? તો કે ઇવેન્ટ્સ એટલે એક પ્રકારની પ્રક્રિયા છે જે તમે કાંઈ પણ એક્ઝિક્યુટ કરાવો. ફોર એક્ઝામ્પલ તમે બટન ઉપર ક્લિક કરો છો તો એ ક્લિક એક પ્રકારની ઇવેન્ટ થઈ, એટલે એક પ્રકારની પ્રોસેસ થઈ. તમે કાંઈ પણ પ્રોસેસ કરાવો છો ત્યારે ઇવેન્ટ અકોર થાય છે. ફોર એક્ઝામ્પલ ઇવેન્ટ ક્લિક કરો છો ત્યાં એ પણ એક ઇવેન્ટ છે. બરાબર. બટન ઉપર માઉસનું બટન ક્લિક કરો છો તો એ પણ ઇવેન્ટ છે. હવે ક્લિક કર્યા પછી તમે લઈ લ્યો છો બટન ઉપરથી તો એ પણ એક પ્રકારની ઇવેન્ટ જ થઈ. બરાબર. તો એવી રીતના ટેક્સ્ટ બોક્સની પણ ઇવેન્ટ છે. બે ઇવેન્ટ છે, ડેટા બાઇન્ડિંગ અને ટેક્સ્ટ ચેન્જ. ડેટા બાઇન્ડિંગ મેથડનો યુઝ ક્યારે થાય તો કે ટેક્સ્ટ બોક્સને સ્પેસિફિક ડેટા સાથે બાઉન્ડ કરવી જ્યારે કરતા હો ત્યારે ડેટા બાઇન્ડિંગ ઇવેન્ટ સકટ થાય છે. સેકન્ડ ઇવેન્ટ છે ટેક્સ્ટ ચેન્જ. તો જ્યારે તમે ટેક્સ્ટ બોક્સની અંદર ડેટા કંઈ એન્ટર કરાવો છો અને તમારે કંઈ ઇવેન્ટ અકર કરાવવી હોય, કંઈ એક્ઝિક્યુટ કરાવવું હોય ડેટા, ત્યારે ટેક્સ્ટ ચેન્જ ઇવેન્ટનો યુઝ તમે કરી શકો છો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો ટ્યુટોરિયલ લેક્ચરમાં બે કંટ્રોલ જોયા. નેક્સ્ટ લેક્ચરમાં પણ બે બેઝિક કંટ્રોલ્સ ASP.NET ના જોશું. ધન્યવાદ. થેન્ક યુ.